અમદાવાદમાં જળયાત્રા પૂર્વે ફાયર વિભાગે સાબરમતી નદીમાં બચાવ માટે ખાસ મોક ડ્રીલ યોજી। અમદાવાદમાં જળયાત્રા પૂર્વે ફાયર વિભાગે સાબરમતી નદીમાં બચાવ માટે ખાસ મોક ડ્રીલ યોજી। અમદાવાદ શહેરમાં જળયાત્રા જેવી મોટી જાહેર ઇવેન્ટ માટે સુરક્ષાની દ્રષ્ટિએ ફાયર વિભાગ દ્વારા સાબરમતી નદીમાં વિશેષ મોક ડ્રીલ યોજાઈ। આ મોક ડ્રીલમાં બોટિંગ કરતા પ્રવાસીઓને પાણીમાં પડ્યા બાદ કેવી રીતે બચાવવાની કામગીરી કરવામાં આવે છે તેની પ્રેક્ટિકલ રજૂઆત કરવામાં આવી છે। મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો ફાયર ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટાફ કેવી રીતે ઝડપી અને અસરકારક રીતે બચાવ કામગીરી કરશે તેનું પ્રદર્શન કરવું। જળયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદી કિનારે અને બોટિંગ માટે આવે છે, તેથી આવા કાર્યક્રમોમાં સલામતીની તૈયારી અનિવાર્ય બને છે। ફાયર વિભાગે વિવિધ સંજોગોમાં બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેનો ડેમો આપ્યો। તેમાં લાઈફ જેકેટ, રેસ્ક્યુ બોટ, તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સની પણ તૈયારી બતાવવામાં આવી। આ પ્રકારની મોક ડ્રીલથી ફાયર વિભાગની ટીમની કાર્યક્ષમતા અને તાલીમની કસોટી થાય છે, સાથે જ સ્થાનિક પ્રશાસન અને નાગરિકોને પણ સુરક્ષા અંગે જાગૃતિ મળે છે। આવા અભ્યાસથી કોઈપણ અણધારી ઘટના સમયે તાત્કાલિક અને યોગ્ય પગલાં લઈ શકાય તે માટે ટીમ તૈયાર રહે છે। જળયાત્રા દરમિયાન ફાયર વિભાગના જવાનો અને એમ્બ્યુલન્સ સ્ટાફ સતત તૈનાત રહેશે, જેથી પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। સુરક્ષાની દ્રષ્ટિએ આ પ્રકારની તૈયારી શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આવી કામગીરીથી અમદાવાદ શહેરમાં મોટી જાહેર ઇવેન્ટો વધુ સુરક્ષિત બની શકે છે। फिर से एक बार तमिलनाडु सरकार से मेरी मांग दोहराता हूं कि मेडिकल और इंजीनियरिंग की पढ़ाई में जल्द से जल्द तमिल भाषा का प्रवेश हो और मेडिकल और इंजीनियरिंग की पढ़ाई तमिल भाषा में की जाए। நான் தமிழக அரசு ஒவ்வொரு முறை வரும்போது நினைவூட்டுகிறேன், தமிழ்நாட்டில் தமிழ் தமிழ் என்று பேசிக் கொண்டிருக்கும் நீங்கள் பாடத்திட்டத்தை ஏன் தமிழில் செய்ய மறுக்கிறீர்கள்? உயர் கல்வி அனைத்தையும் தமிழில் செய்வதற்கு என்ன தடை இருக்கிறது? விரைவில் நான் தமிழக அரசை கேட்பதெல்லாம் इंजीनियरिंग பாடத்திட்டம் உடனடியாக தமிழில் இயற்றப்பட வேண்டும்। और भाइयों बहनों, मैं आज स्टालिन जी को ये भी अपील करने आया हूं। हमारे मोदी जी ने सेंगोल को संसद में स्थान देकर पूरे तमिलनाडु का सम्मान किया है। कभी मोदी जी को एक धन्यवाद का पत्र लिख देना भाई। நான் ஸ்டாலின் அவர்களை கேட்கிறேன், தமிழ்நாட்டில் மரபு சின்னமான மன்னர்கள் கையாண்ட அந்த செங்கோலை நாட்டின் உயர்ந்த இடத்திலே கொண்டு சென்றாரே நம் பாரத பிரதமர் மோடி அவர்கள், அவர்களுக்கு நீங்கள் ஒற்றை வரியாவது தமிழ் மரபை உயர்த்தி பிடித்த மோடி அவர்களுக்கு நன்றி சொன்னீர்களா?